હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ ફેક્ટરી. વાત ચાલુ છે આપણી હિસ્ટ્રી વિશે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે આધુનિક ભારતનો ઇતિહાસની શરૂઆત કરી હતી, જેમાં વાત કરી આપણે મુઘલ સામ્રાજ્યની. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે અને મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થાય છે, જેમાં આપણે એક બાદશાહ વિશે ભણી ગયા જે છે બહાદુર શાહ. બહાદુર શાહનું બીજું નામ મુઆઝ્ઝમ અને શાહ આલમ હતું. આ 1707માં બહાદુર શાહ શાસક તરીકે આવે છે. 12માં એનું મૃત્યુ થાય છે અને એના મૃત્યુ બાદ તરત જ એનો પુત્ર જહાંદર શાહ શાસક બને છે. પરંતુ જેમ આપણે વાત કરતા હતા કે ઔરંગઝેબ પછીનો જેટલો બી સમયગાળો છે એમાં એકબીજા ભાઈઓની ખૂન અને રક્ત વહેવડાવીને જ ગાદી પ્રાપ્ત કરે છે બાદશાહ. તો આ જહાંદર શાહના કેસમાં પણ એવું જ છે. શું થાય છે? બહાદુર શાહના બે છોકરા છે, અજીમુન શાહ અને જહાંદર શાહ. આ જહાંદર શાહ પોતાના ભાઈ અજીમુન શાહનું જ કતલ કરાવે છે અને શાસક તરીકે આવે છે. આ જહાંદર શાહની બે ચાર બાબતો જ આપણે નોંધવાની છે. શું છે? તો કે જહાંદર શાહ 1712 થી 1713 દરમિયાન શાસન કરે છે. કોની મદદથી શાસક તરીકે આવે છે? તો કે એક સામંત છે ઝુલ્ફીકાર ખાં. ઝુલ્ફીકાર ખાને મદદથી જ એના ભાઈની હત્યા કરાવે છે અને ગાદી મેળવે છે. આ ઝુલ્ફીકાર ખાન જહાંદર ખાનને કહીને જજિયા વેરો રદ કરાવે છે. યસ, જો ઝુલ્ફીકાર ખાનની બી એક વાત યાદ કરી લઈએ કે એ પોતે દયાળુ છે, બરાબર, અને આ જ દયા ભાવનાના હેઠળ જજિયા વેરો રદ કરાવે છે જહાંદર શાહ પાસે. આ જજિયા વેરો શું છે? તો જજિયા વેરો એ મુસ્લિમ શાસક દ્વારા નોન મુસ્લિમ પ્રજાજનો ઉપર લગાવવામાં આવતો એક ટેક્સ છે. હિન્દુ ઉપર નહીં, ફક્ત બધા જ નોન મુસ્લિમ વ્યક્તિઓ ઉપર આ ટેક્સ લગાવવામાં આવતો હતો. અને ટેક્સ એના માટે હતો? મુસ્લિમ ધર્મના ફેલાવા માટે, એના ઉત્કૃષ્ટ માટે આ ટેક્સ લગાવવામાં આવતો હતો. તો જજિયા વેરો જે હતો ઔરંગઝેબના સમયમાં પુષ્કળ જજિયા વેરો ઉઘરાવવામાં આવતો હતો, એ રદ થાય છે. કોના સમયમાં? જહાંદર શાહના સમયમાં. અને બીજી એક પદ્ધતિ એનો ફેલાવો થાય છે જે છે ઇજારા પદ્ધતિ. ઇજારા પદ્ધતિ શું છે? એક સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવું કે રાજા અથવા જે બાદશાહ છે, જે શાસક છે, એની કોઈ જમીન છે જે ખેડૂતો ખેડે છે. આ જમીન કોઈક જાગીરદારને આપી દેવામાં આવે કે ભાઈ તારે આ ખેડૂતો પાસેથી જેટલો ટેક્સ ઉઘરાવો એટલો તું ઉઘરાય, પરંતુ મને અમુક ફિક્સ રકમ તારે આપી દેવાની. તો આ જાગીરદાર ખેડૂતો પાસેથી પુષ્કળ ટેક્સ ઉઘરાવતા અને અમુક ફિક્સ નક્કી કરાયેલી રકમ રાજાને આપી દેતા. તો આ એક પદ્ધતિ જે હતી ટેક્સ ઉઘરાવવાની, એ ઇજારા પદ્ધતિ હતી. અને આ ઇજારાશાહી પદ્ધતિ આ જહાંદર શાહના સમયમાં પુષ્કળ ફેલાઈ. તો એક બે વસ્તુ હોય છે, જે જજિયા વેરો રદ થયો અને ઇજારા પદ્ધતિ લાગુ થઈ અને ખૂબ ફેલાવો થયો. આ સિવાય જે વાત કરીએ તો કે મરાઠાઓને ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાની હક આપી દેવામાં આવ્યો, પરંતુ એક શરતે કે આ જે ટેક્સ છે એ ઉઘરાવીને કોણ આપશે? મુઘલ સૈનિક આપશે. યસ, મરાઠાઓ એને જાતે નહીં ઉઘરાવી શકે, મુઘલ સૈનિકો ઉઘરાવશે અને એ પૈસા, એ ટેક્સ મરાઠાઓને આપશે. જો આપણે વાત કરી ગયા હતા બહાદુર શાહના સમયમાં કે સરદેશમુખી ઉઘરાવવાની સત્તા આપે છે, ચોથનો હક આપતા નથી, પરંતુ જહાંદર શાહ બંનેનો અધિકાર આપે છે. શરત એ કે મુઘલ સૈનિક ઉઘરાવશે. આ સિવાય કે જે આપણે જોઈ ગયા હતા બહાદુર શાહના સમયમાં કે બંદા બહાદુર નામે જે વ્યક્તિ છે, લક્ષ્મણદાસ, ગુરુ ગોવિંદ સિંહના શિષ્ય છે, એના સાથે બહાદુર શાહ યુદ્ધ કરે છે અને આ જ યુદ્ધ જહાંદર શાહના સમયમાં પણ શરૂ રહે છે. તો આ 4 થી 5 વસ્તુ જહાંદર શાહ વિશે યાદ રાખવાની છે. આ જહાંદર શાહ 9 મહિનાના જ એના શાસનના અંત આવે છે. કોણ અંત કરે છે? તો કે ફરીથી એકવાર આ ગ્રાફ જોઈ લઈએ. બહાદુર શાહનો જે છોકરો હતો અજીમુન શાહ, જેને આ જહાંદર શાહ વડે મારી નાખવામાં આવ્યો હતો, એનો એક છોકરો હતો ફરૂખ સિયર. હવે ફરૂખ સિયરના પિતાની હત્યા થઈ છે, તો એ શું બદલો લીધા વગર રહેશે? નહીં. આ જ ફરૂખ સિયર પિતાની મોતનો બદલો લે છે અને જે એનો કાકા થાય આ જહાંદર શાહ, એ કાકાને મારી નાખે છે અને ફરૂખ સિયર પોતે ગાદી ઉપર આવી જાય છે. યસ, અને આ જ રીતે જહાંદર શાહના શાસનનો અંત આવે છે. 4-5 બાબતો જે નોંધવા જેવી છે, ફરીથી એકવાર રિપીટ કરાવી દઉં કે ઝુલ્ફીકાર ખાં સામંતની મદદથી શાસન મેળવે છે, જજિયા વેરો રદ કરે છે, ઇજારા પદ્ધતિનો ફેલાવો કરે છે. આ સિવાય ચોથ અને સરદેશમુખીનો અધિકાર આપે છે. શરત એક કે મુઘલ સૈનિક ઉઘરાવશે. આ સિવાય બંદા બહાદુર સાથે યુદ્ધ શરૂ રાખે છે. આના બાદ જ જે આપણે જોઈ ગયા એનો ભત્રીજો ફરૂખ સિયર જહાંદર શાહની હત્યા કરીને શાસન લે છે અને ગાદી મેળવે છે. વાત કરીશું હવે ફરૂખ સિયરની. તો ફરૂખ સિયરનો સમયગાળો શું છે? 1713 થી 1719. ફરૂખ સિયર પોતે
સૈયદ બંધુઓની મદદ મેળવીને પોતાના જ કાકા જહાંદર શાહને મારી નાખે છે અને શાસન મેળવે છે. આ સૈયદ બંધુઓ કોણ હતા? તો કે સૈયદ બંધુ તરીકે આ બે વ્યક્તિ અબ્દુલ્લા ખાન અને હુસૈન અલી ખાન, આ બંને ભાઈઓ ઇતિહાસમાં સૈયદ બંધુઓ તરીકે જાણીતા છે અને ઇતિહાસકારો એને કહે છે કિંગ મેકર. યસ, કિંગ મેકર તરીકે એને ઓળખાવે છે. કેમ કિંગ મેકર એની ચર્ચા હમણાં આપણે આગળ કરીશું જ, પરંતુ આ બે નામ ખાસ અગત્યના છે અત્યાર પૂરતા, અબ્દુલ્લા ખાન અને હુસૈન અલી ખાન. આ બંને ભાઈઓ કયા નામે ઓળખાય છે? સૈયદ બંધુઓ તરીકે. સૈયદ બંધુઓની મદદથી શાસક તરીકે આવી જાય છે ફરુખસિયર, અને આવીને જ સૌથી પહેલા એક પ્રશ્ન સોલ્વ કરે છે બંદા બહાદુરનો. આ બંદા બહાદુર સાથે પહેલેથી જ મુગલો યુદ્ધ કરે છે. આપણે જોઈ ગયા એમ બહાદુર શાહ, જહાંદર શાહ બંને સાથે બંદા બહાદુરનું યુદ્ધ શરૂ જ હોય છે. અને આ જ બંદા બહાદુરને ગુરદાસપુરના કિલ્લા પાસે પકડી લે છે ફરુખસિયર અને દિલ્હી લઈ આવીને એની હત્યા કરી નાખે છે. આ સિવાય આના જ શાસનમાં બે અંગ્રેજ અધિકારીઓ આવે છે. કોણ આવે છે? જ્હોન સરમન અને વિલિયમ હેમિલ્ટન. આ બંને વ્યક્તિઓ અંગ્રેજ અધિકારી છે અને ફરુખસિયરના દરબારમાં આવે છે. બંનેથી આ ફરુખસિયર ખૂબ ખુશ થઈ જાય છે અને ખુશ થઈને બંનેને રોયલ ફરમાન આપી દે છે. ફરમાન શું છે? તો કે અંગ્રેજ કંપનીને બંગાળ, અમદાવાદ અને હૈદરાબાદ આ ત્રણ પ્રદેશમાં મુક્ત વેપાર, કોઈ પણ જાતના ટેક્સ આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી આપી દે છે. આ સિવાય દસ્તકની મંજૂરી આપે છે. દસ્તક શું છે? તો કે કોઈ પણ બંદર પાસે જો કોઈ શિપ આવે, કોઈ વહાણ આવે બીજા વેપારીઓનું, તો એની પાસેથી ટેક્સ લેવાની છૂટ. તો આ બંને વસ્તુ, દસ્તક અને ફરમાન, આ બંને અંગ્રેજોને આપી દે છે. અને આ વસ્તુ ફરમાન, દસ્તક આગળ જઈને આપણે જોઈશું કે એક ભારતના ઇતિહાસમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે. આના જ લીધે પ્લાસીનું યુદ્ધ થાય છે, જે આપણે આગળ લિંક કરીશું. આ સિવાય ફરુખસિયર શું કરે છે? તો કે મરાઠાઓને સરદેશમુખી અને ચોથ આ બંને ઉઘરાવવાની સત્તા આપી દે છે. યસ, આપણે જોઈ ગયા કે બહાદુર શાહ સરદેશમુખી ઉઘરાવવાની સત્તા આપે છે, જહાંદર શાહ બંનેનો હક આપે છે, પરંતુ મુઘલ સૈનિક ઉઘરાવે શરતે. અને ફરુખસિયર આવતા બંનેને ઉઘરાવવાની સત્તા પણ મરાઠાઓને મળી જાય છે. કોને આપે છે? છત્રપતિ શાહુ ત્યારે રાજા તરીકે હોય છે મરાઠાઓના, અને એનો પેશવા હોય છે બાલાજી વિશ્વનાથ. યસ, તો આ વસ્તુ બી ખૂબ અગત્યની છે. આ સિવાય પહેલેથી આપણે જોઈ લઈએ ફરીથી, સૈયદ બંધુના મદદથી રાજા તરીકે આવે છે. સૈયદ બંધુ કોણ છે? અબ્દુલ્લા ખાન, હુસૈન અલી ખાન, જેને ઇતિહાસકાર કિંગ મેકર તરીકે ઓળખાવે છે. બંદા બહાદુરને ગુરદાસપુરના કિલ્લામાં પકડે છે અને દિલ્હી પાસે એની હત્યા કરે છે. જ્હોન સરમન અને વિલિયમ હેમિલ્ટનને ખુશ થઈને ફરમાન અને દસ્તકની મંજૂરી આપી દે છે. આ જ ફરમાનને મેગ્ના કાર્ટા કહેવાય છે, બ્રિટિશ વેપારનો મેગ્ના કાર્ટા. હવે મેગ્ના કાર્ટા શું છે? તો કે જો ભારતના બંધારણ વિશે તમે અભ્યાસ કરો એટલે એમાં આવે કે ભાગ 3 ભારતીય બંધારણનો મેગ્ના કાર્ટા કહે છે. મેગ્ના કાર્ટા ઓરિજિનલમાં ઇંગ્લેન્ડનો એક ડોક્યુમેન્ટ જ છે. યસ, ઇંગ્લેન્ડમાં બંધારણ મૌખિક છે, જે થોડો ઘણો લેખિત પોર્શન છે, જે ઇંગ્લેન્ડના અધિકારો છે, જે બ્રિટનના અધિકારો જે પ્રજાજનોને આપવામાં આવેલા છે, એ એક જ પોર્શન રિટન છે, લેખિત અવસ્થામાં છે, અને એને કહેવામાં આવે છે ત્યાંનો મેગ્ના કાર્ટા. મેગ્ના કાર્ટાનો ઓરિજિનલ મિનિંગ થાય ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ. અને આવો જ અગત્યનો ડોક્યુમેન્ટ તરીકે બ્રિટિશ વેપારના મેગ્ના કાર્ટા તરીકે આ ફરુખસિયરનું ફરમાનને ઓળખવામાં આવે છે. 2-3 મેગ્ના કાર્ટા આપણે જોવાના છે. એક બંધારણમાં જે મેગ્ના કાર્ટા છે ભાગ 3, આ સિવાય બ્રિટિશ વેપારનો મેગ્ના કાર્ટા એટલે કે ફરમાન, આ સિવાય મરાઠાઓમાં બી મેગ્ના કાર્ટા આવશે જે આપણે જોઈશું. તો મરાઠાઓની વાત છે તો એ બી એક વાત જોઈ લઈએ કે સરદેશમુખી અને ચોથ આ બંને ઉઘરાવવાની સત્તા ફરુખસિયર આપી દે છે. તો આ ફરુખસિયર માટે આટલું ખૂબ અગત્યનું છે. તો મિત્રો આપણે આ લેક્ચરમાં 2 રાજા વિશે વાત કરી ગયા, એક જહાંદર શાહ અને એક ફરુખસિયર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈએ મોહમ્મદ શાહ રંગીલા વિશે, જે ફરુખસિયર બાદ ગાદી મેળવે છે. તો મિત્રો આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીથી આગળ મુગલની વાત કરીશું. થેન્ક યુ.